સામાન્ય ચર્ચા કરતા હોય, વાત કરતા હોય. આવી જાઓ એક મિનિટ. સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર કઈ હદે ખાડે ગયું છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે જે અનેક કાંડ સર્જાયા અને ગુજરાતના વિવિધ ખૂણે ગુજરાતના સંપૂર્ણ નિર્દોષ બેગુનાહ નાગરિકોના જીવ આપણે ગુમાવ્યા, એ વાતનો આ રાજ્યની સરકારને, ભાજપ સરકારને એક ટકો પણ વસવસો નથી. થોડાક સમય પૂર્વે સુરતમાં તક્ષશિલા કાંડની ઘટના બની, વડોદરામાં બાળકોની બોટ પલટી ખાઈ જતા હરણીકાંડની ઘટના બની, મોરબીની ઘટના બની અને બાદ રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો. આ ઉપરાંત રાજકોટના કોરોના સમયમાં શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી, શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં અગ્નિકાંડ, ભરૂચમાં અગ્નિકાંડ. આ અનેક અગ્નિકાંડો અને જલકાંડોમાં થઈને અમારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે 240થી વધારે લોકો ભ્રષ્ટ અધિકારીઓની પૈસાની ભૂખ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે હોમાયા છે. આ તમામ પીડિત પરિવારો વિવિધ સરકારી કચેરીઓ પાસે ન્યાય માટે અરજીઓ આપવી, આવેદનપત્રો આપવા, રેલીઓ કરવા, ધરણા કરવા, આંદોલન કરવા અને નામદાર ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવવા અનેક પ્રયત્નો કરી રહ્યા છે. એ છતાં આ રાજ્યની સરકારના પેટનું પાણી હલતું નથી અને આ રાજ્યની સરકાર જાણે સંકલ્પ કરીને બેઠી હોય કે કોઈપણ સંજોગોમાં પીડિતોને ન્યાય આપવાનો નથી, એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવો સાથે મળીને મોરબીને અને સમગ્ર ગુજરાતને ન્યાય અપાવીએ. સાથોસાથ પાપનો ઘડો, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપનો ઘડો પણ મોરબીથી ગાંધીનગર વિધાનસભાના સત્ર સુધી લઈ જવાના છીએ. આવો મોરબીવાસીઓ, રાજકોટવાસીઓ, સમગ્ર ગુજરાતના લોકો, તમારા વિસ્તારમાં, જિલ્લામાં, તાલુકામાં, ગામમાં, શહેરના મોહલ્લામાં જે પણ ભારતીય જનતા પાર્ટી તમારી સાથે અત્યાચાર કર્યો, જુલ્મ અને અન્યાય કર્યો, તમારું શોષણ કર્યું, ભ્રષ્ટાચાર કર્યો, લૂંટ મચાવી, જે પણ ભારતીય જનતા પાર્ટી પાપો કર્યા છે એની ચિઠ્ઠી એ પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો મોરબીથી લઈને નીકળીશું અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયની બહાર કે કોઈ એક ચોક્કસ જગ્યાએ ભાજપના પાપનો ઘડો અમે ફોડીશું. આટલી જાહેરાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરીએ છીએ. આ યાત્રામાં સામાજિક સંસ્થાઓ, સંગઠનો, આંદોલનકારીઓ, સમગ્ર કોંગ્રેસ પક્ષના અમારા મિત્રો પણ ખાસ કરીને આ વિપક્ષ કરતા પીડિત પરિવારોની યાત્રા છે. એટલે મોરબીના પીડિત પરિવારો, તક્ષશિલાના, હરણીના અને રાજકોટના ટીઆરપી ગેમના પીડિત પરિવારો, આ બધા જ આ યાત્રામાં તબક્કાવાર જોડાવાના છે. રાહુલજી, પ્રિયંકાજી ખડગે સાહેબ, કેસી વેણુગોપાલજી, બધાને પણ અમે લોકો રિક્વેસ્ટ અને અપીલ કરવાના છે. એમને અનુકૂળતા પ્રમાણે એ પણ જોડાશે. આપ જાણો છો એમ કે ટીઆરપી ગેમિંગ ઝોનના પીડિતો સાથે અને તમામ કાંડના પીડિતો સાથે રાહુલજી પોતે વ્યક્તિગત અમદાવાદમાં મુલાકાત પણ કરી હતી, એમની સાથે વિગતવાર વાત પણ કરી હતી અને આવનારા દિવસોમાં પાર્લામેન્ટમાં પણ આ મુદ્દો અમે ઉપસ્થિત કરવાના છીએ. બધા જ નેતાઓને અમે આમંત્રણ આપવાના છીએ. મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અમારા કોંગ્રેસ પક્ષના, એમને પણ કહેવાના છીએ. બધા તબક્કાવાર કોંગ્રેસ પક્ષના જે પણ આગેવાનો છે બધા પોતાની અનુકૂળતા મુજબ જોડાશે. 9 ઓગસ્ટથી શરૂ કરીને વિધાનસભાનું સત્ર છે દરમિયાન 22-23 ઓગસ્ટ સુધી આ યાત્રા રહેશે અને 300 કિલોમીટરની આ પદયાત્રા રહેશે. બાકીની વાત મારા સાથી પાલબી આંબલે કરશે. ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં, છેલ્લા 5 વર્ષમાં જે 5-7 કરુણાંતિકાઓ બની અને આ દરેક કરુણાંતિકાના પીડિત પરિવારો જે છે એ આજે પણ ન્યાયની આશમાં નામદાર કોર્ટ સુધી ધક્કા ખાય છે. ત્યારે સવાલ ઊભો એ થાય છે કે જેની તપાસ કરવાની જવાબદારી છે એ જવાબદાર સરકાર એવા માનીતા અધિકારીઓની નિમણૂક કરે છે કે જેના કારણે જે જવાબદાર ભાજપનો પદાધિકારી હોય અથવા તો સરકારનો માનીતો અધિકારી હોય એને
આ તપાસ સમિતિ છે એ ક્લીન ચીટ સમિતિ બની જાય છે અને ભાજપના કોઈ પણ હોદ્દેદાર જો આમાં સંડોવાયેલો હોય તો એને ક્લીન ચીટ આપવા માટે જાણે સમિતિ બનાવાતી હોય એવું આ બધી જ કરુણાંતિકામાં સાબિત થયું છે. એટલે રાજકોટની અંદર તમે જોયું કે જે રીતે દબાણ ઊભું થયું, રાજકોટવાસીઓએ જે રાજકોટ બંધ રાખી અને સરકારને એક મેસેજ આપ્યો, તો સરકારે 4 કમિટીઓ બનાવવાનું નાટક કર્યું, પણ 4માંથી એક પણ કમિટીની એવી હિંમત ન થઈ કે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જવાબદાર ગણે, રાજકોટના મેયરને જવાબદાર ગણે. રાજકોટમાં જે અધિકારીઓ IAS IPS અધિકારીઓએ TRP ગેમ ઝોનની અંદર જન્મદિવસ ઉજવ્યો હતો, એ અધિકારીઓને તપાસનો ગાડીઓ એ અધિકારીઓના ગળા સુધી આ 4 કમિટીઓ, સત્યશોધક કમિટી, SIT, એકેની હિંમત ન થઈ કે ત્યાં સુધી એમનો ગાડીઓ પહોંચે. એટલે બહુ સ્પષ્ટ છે આ સરકાર છે એ કમલમ બનાવવામાં જેનો જેનો સહયોગ છે, કમિશન પહોંચાડવામાં, કમિશન આપવામાં, ભાજપના કમલમો જે બને છે એ કમલમો ભ્રષ્ટાચારથી બને છે અને આપણા સ્વજનો એનો ભોગ બને છે. એટલે ફરીથી ક્યાંય ગુજરાતમાં આવી ઘટના ન બને, આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ, એટલા માટે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને સાથે રાખી એમની લડાઈમાં પાછળ ઊભા રહી અને આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતના તમામ વર્ગોના, તમામ સમુદાયોના, એ યુવાન હોય, બેરોજગાર હોય, પેપર ફૂટતા હોય, વિદ્યાર્થી ભોગ બનતો હોય, હમણાં જ વનરક્ષકોમાં આપણે જોયું કે જે ઘટના બની છે, આવા તમામ પીડિત લોકોને અમે આવકારીએ છીએ, એમને કહીએ છીએ કે આવો પદયાત્રામાં જોડાઓ, તમારી સમસ્યાનો એક ચિઠ્ઠી લખી અને આ પાપના ઘડાની અંદર નાખો. ખેડૂતો પાક વીમાથી પરેશાન છે, જમીન માપણીથી પરેશાન છે, નકલી દવા, ખાતર, બિયારણનો ભોગ બને છે, વિન્ડ ફાર્મ કંપનીઓ, સોલાર કંપનીઓ, વીજ કંપનીઓ ખેડૂતોના ઊભા પાકમાં JCB ફેરવે છે. આવા તમામ પીડિત લોકોને, સમુદાયોને, વર્ગોને અમે આવકારીએ છીએ. અને હારે હારે ખાસ જે શહેરીજનો છે, ઉભરાતી ગટરો અને પડતા ભૂવાઓથી પણ પરેશાન છે, આ તમામને કહીએ છીએ કે આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનું કાચું ચિઠ્ઠું લખીને તમે આવો, પાપના ગળામાં નાખો. આવો આપણે સૌ ગુજરાતીઓ સાથે મળી અને આ ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચાર સામે ગુજરાત ન્યાય યાત્રાની લડાઈ કરીએ. મારું નામ જગદીશભાઈ કલાભાઈ પરમાર. અમારા મોરબી ઝુલતા પુલના દરેક મિત્ર મૃતક પરિવારો છે એ સંપૂર્ણપણે પોતાનો કામ ધંધો બંધ કરી અને જોડાવાના છીએ. અને અમે એક સંકલ્પ કરી અને અમે ન્યાય માટે કોર્ટ સમક્ષ પણ અમે અમારા જે ફરીથી તપાસ થાય, CBIની તપાસ સોંપે અને જે ચાર્જશીટ જે સોંપ્યું છે એ અમને એમાં પૂરેપૂરો હજી વિશ્વાસ નથી. એના માટે અમે 302ની કલમની એમ ઉમેરવાની અમે જે અરજી કરી છે એની હજી સરકારે એમાં કોઈ ધ્યાન આપ્યું નથી. એટલે એક માંગણી અમારી 302 કલમ ઉમેરી અને ફરીથી ચાર્જશીટ થાય, CBIને તપાસ સોંપવામાં આવે અને અમારા જે મૃતક પરિવાર છે એ કોઈ ભીખ માંગતા નથી. એના વળતર માટે અમે જે 2 કરોડની પણ અમે માંગણી, જે અમારી ઈચ્છા છે એ પ્રમાણે અમે માંગણી મૂકીશું. કોર્ટ પાસે પણ મૂકી છે અને અત્યારે પણ અમે મૂકીએ છીએ. બીજા નંબરમાં કે અમને જે કોઈ તપાસની અંદર જે ઢીલ થઈ છે અને હજી સુધી અમને ન્યાય મળ્યો નથી, એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં આવે. બીજા નંબરમાં કે અમને અત્યાર સુધી કોઈ પણ જાતનું કોઈ વળતર મળ્યું નથી. સરકાર તરફથી મળ્યું છે પણ કોઈ ઓરેવા તરફથી મળ્યું નથી. એ અમને 5 લાખ રૂપિયા મળ્યા છે, કોઈ એમને કોઈ એ કોર્ટના, હાઈકોર્ટના કહેવાથી. બાકી બીજા નંબરમાં તો અમને કોઈ હજી આશા નથી કે એમને એમના તરફથી ન્યાય મળે, પણ અમને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના અમે કરવા માંગણી કરીએ છીએ.